ભીનું સંકેલો માટે અવનવા કિમિયા કરવામાં આવ્યા છે। સાથે જ હું તમને જે જથ્થો બતાવું છું તે પણ જોઈ લ્યો કે ગતકાલે જે મેડિકલ બતાવવામાં આવ્યો હતો તે મેડિકલનો એક જગ્યાએ આરોપ લગાવવામાં આવ્યો છે, એક યુવાન પર આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને હળવદની અહીંથી જે અધિકારીઓ છે તે લઈ ગયા હતા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કોરા કાગળમાં સહી કરાઈ હોવાની જણાવી રહ્યા છે। આ જે તે મેડિકલ છે તમે જે જોઈ રહ્યા છો ને આવો મેડિકલ જે ત્યાં નાખેલો હતો હિંગોરાળા અને મયાપુર વચ્ચે તે મેડિકલ ત્યાંથી અધિકારીઓ લઈ ગયા છે અને તપાસના બાને લઈ ગયા છે અને અહીંયાથી માયાપુર ગામથી એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું। ડૉક્ટરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું। અપહરણ કરી આ યુવાન પાસે એવી કબૂલાત કરવામાં આવી કે આ દવા તેને ફેંકી છે અને તેને લઈને જ અત્યારે આ માયાપુર ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા છે। એટલે પહેલાં તો આપણે અહીંના તાલુકા ભાજપ પ્રમુખ છે ભરતભાઈ કણજરિયા, એમનું ગામ છે એટલે તેમની પાસેથી જ જાણે ભરતભાઈ શું આખો બનાવો હતો? હવે આ તો કાલ મેં આ બધું પ્રશ્ન ઉજાગર કર્યો હતો, ત્યાર પછી મને આજે 11 વાગ્યાની આસપાસ મને ખબર પડી કે મયાપુર ગામના વ્યક્તિ એટલે મારા ખેડૂત કહેવાય, આમ જોકે એનું મયાપુર ગામ નથી, એ માલણીય ગામના છે, પણ મયાપુર ગામે ખેતી કરતા હતા એટલે મને એનો મેસેજ મળ્યો, પણ એ ભરતભાઈ તો મને ફોન નથી કર્યો, પણ મારા મિત્ર દ્વારા મને જાણ થઈ, અમારા તાલુકા ભાજપના સદસ્ય ધર્મેન્દ્ર એરવાડિયા એને મને ફોન કર્યો કે તમારે દબાવવાનો કોઈ વિષય નથી, આ તો તમારા ગામના ભરતભાઈ ગોવિંદભાઈ કણજરિયા એ વ્યક્તિ દવા લઈ ગયા હતા અને એ વ્યક્તિએ દવા નાખી દીધી એવું મને સાબિત કરવા માગતા હતા। એટલા માટે મેં તરત ને તરત મારા સરપંચ શ્રી મયાપુર ગામ નથુભાઈને ફોન કર્યો અને સુરેશભાઈ કણજરિયાને ફોન કર્યો કે મેં કીધું તમે જાઓ ભરતભાઈના ઘરે, આ સત્ય હકીકત સાચી છે કે ખોટી છે। એટલે નથુભાઈએ તપાસ કરતાં મને ફરી એકવાર અડધો કલાકની અંદર જ મને ફોન કર્યો કે ભાઈ આપણે ચિંતાનો કોઈ વિષય નથી, ભરતભાઈ ગોવિંદભાઈ કણજરિયા આ દવા ફેંકી નથી, આ દવા તો ભરતભાઈના ઘરે આજે પણ અત્યારે મોજૂદ છે અને આપણે પણ અત્યારે પણ મેં દેખાડી કે ભાઈ દવા તો ભરતભાઈના ઘરે છે જ। એટલે મને ખોટે ખોટું આની અંદર બદનામ કરવા માટેનું એક આ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મને બદનામ કરવા માટેનું ષડયંત્ર હતું, પણ હું મેકવાનો નથી। જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી આ તમામ અધિકારીને જ્યાં સુધી સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છું। સરપંચ, તમારા ગામમાંથી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું, શું થયું તો આખો બનાવ શું હતો? બનાવમાં એવું હતું કે મને 9:30-10 તપાસ કરવાની જ્યારે વાત થઈ, મેં એના ઘરે તપાસ કરીને જે મટીરિયલ્સ હતું ટ્યુબને એ ભેગું કર્યા પછી મને ભરતભાઈએ વાત કરી કે નથુભાઈ મને તો સાંજે 4:30 એમ કે આડે ગાળે ફોન આવ્યો મને કે ઇંગોરાળા આવો। ઇંગોરાળા ગયા પછી મને સાહેબે સહી કરાવી અને તરત જ કે ગાડીમાં બેહો, ગાડીમાં બેસાડી અને હળવદ પોલીસ સ્ટેશન પાસે લઈ જઈ અને પોલીસવાળાની હાજરીમાં કોરા કાગળમાં મારા પાસે સહી લીધી છે, પછી મને મૂકી ગયા। ભાઈ આટલી મને એની ખબર છે પોલીસ વિશેની, પણ જો આવું કોરા કાગળની અંદર કોઈ અભણ વ્યક્તિ હોય કે કોઈ મારા ગામનો હોય તો પોલીસ અધિકારી હોય તો ભલે કે તાલુકા વિકાસ અધિકારી હોય તો ભલે કે મામલતદાર હોય, ગામની અંદર કોઈ પણ આવું જો ખરાબ કૃત્ય કરી અને ફસાવામાં જો કોઈ ઓલી હોય તો હજી મયાપુર સરપંચ થાકી નથી ગયા, એના માટે પૂરી તાકાતથી લડી લેવાના મૂડમાં છે। પણ આવું બનાવ કોઈ દી ન બને કે જે વગર પૈસા પંચાયતના હેઠે આવતું હોય જે વસ્તુ એ પૈસા વગર કોઈ પણ અધિકારી મયાપુરમાંથી કરી જાય અને બદનામ કરે અને ગામને બદનામ કરવાનું ષડયંત્ર રચતા હોય તો આવો અધિકારી કોઈ દી પ્લાનિંગ પણ ન કરે। સરપંચ, તમે કહ્યું કે ત્યાં દવાનો જથ્થો હતો ને અહીંયા પણ તમે દવાનો જથ્થો કદાચ ભરતભાઈ ઘરેથી જોયો છે, તે જથ્થો ને આ જથ્થો કેટલો અને ત્યાં જથ્થો જોયો તે જોયો તો તમે? એ મેં મીડિયા મારફતે જોયું હતું, કાલ અધિકારી આવ્યા હતા પણ મને તો અહીંયા 4-5 ટ્યુબો બતાવી અને કહી ગયા કે ભાઈ આટલી જ વસ્તુ હતી, પણ સવારના જે મીડિયા નજર હળવદનું જે મેં મેસેજ જોયો એ મેસેજમાં એવું જોવા મળ્યું કે આ તો 2 કોથળા ઠલવાય છે અને હવે આ બધી આજના રિપોર્ટ પ્રમાણે એવું લાગે કે ભાઈ 2 કોથળા ઠલવી અને ખોબામાં બધું પતાવવું હોય એવા એના પ્રયત્ન મને દેખાણા, પણ અધિકારીઓને ખબર નથી કે આપણે શું કરી, ગમે એટલું તમે સાચું કરવા જશો ને ખોટા જ છો, એટલે તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને આવશે। તમે કાલે દવા જોઈ હતી, એ દવા ત્યાં પડી છે અને અહીંયા જે દવા છે એ તમે જોઈ? આ જે અહીંયા પડી હતી એ નવા પેકિંગ હતા અને જે આ ઘરમાંથી કાઢ્યા અભેરી ઉપરથી મેં જાતે ઉતાર્યા છે અને ભાઈએ ઉતાર્યા છે એ પેકિંગમાં ઘણો ફેર એમ થાય કે આ તો 5 વર્ષના પેકિંગ ધૂળ ખાઈ ગયેલા હતા અને ઓલા જે બધા પેકિંગ હતા ખાલી લાઈવ જોયા એ તો બોટલું પેક હતી, પછી ટીકડીઓના જે બોક્સ હતા એ પણ પેક હતા અને ટ્યુબના ખોખાઈ પેક જે નવા હોય એવા હતા અને આ તો હજી અમારા પાસે રૂબરૂ છે, જેને જોવો હોય અધિકારી જોઈ જાય
કે કેટલો પડતર માલ પડ્યો છે 6 મહિના મહિનો હોય તો તું ખાઈ ગયેલો છે. આ ભરતભાઈ છે, ભરતભાઈ કણજરિયા, જેઓને કાલે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અહીંથી ડૉક્ટરો લઈ ગયા હતા. આ એમને ઘરેથી આ દવા છે જે એમને ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે ને કે દવા હતી ને ત્યાં ભરતભાઈએ નાખી છે, પરંતુ ભરતભાઈના ઘરેથી આ દવા છે. એટલે અહીંયા તમે જુઓ કે આ દવાઓ છે. ભરતભાઈ, કેટલા સમયથી તમે દવા લ્યો? હું 12 મહિનાથી આ દવા લઉં. શેની દવા લ્યો? સાધનની. કાલે શું બનાવ બન્યો હતો? અહીંયા કણે એ કિનારે પડી હતી દવા. અહીંયા કણે અમને બોલાવ્યો મને ફોન કરીને. મને કે તમે અહીંયા આવો, તમે એને ના મેં ના નાખી આ દવા. મેં મારી આગળ તો દવાઈઓ પડી છે બરાબર. મને કે કાંઈ વાંધો નહીં, તો કે આમાં સહી ખાલી કરતા જાઓ. સહી કરી દીધી. પછી સહી શેમાં કરી? કોરા કાગળમાં કઈ લખેલું? એ તો હળવદ હું જીવો પછી એને કોરા કાગળમાં સહી લીધી. ગાડીનો નંબર ક્યાં લીધી? એ પોલીસ થોડી કાંઈ અંદર પોલીસ સ્ટેશન હાવ અંદર ગાડી નહોતી ખાલી બહાર ઊભી રાખી મેદાનમાં. એટલે ટૂંકમાં બીવરાવવામાં. હા, એ અહીંયા સહી લઈ લીધી કોરા કાગળમાં એ ભાઈએ. પછી પાછા રિટર્ન ભાઈ મને મૂકી ગયો આવી. એટલે એ ભાઈનો આકાર કેવો હતો કે તમે નામ કઈ? પહેર્યું તો એ કઈ ખબર નથી હવે. નામ કઈ? ના કઈ નામ બમ દીધું તમને નહીં. જે ફોન આવ્યો હતો એ ભાઈનો નંબર ફોન હતો કે મહિલાનો હતો કે પુરુષનો હતો? અરે જણનો હતો. એટલે એને શું કીધું તમને? મને કે તમારે હું અહીંયા વાડી મેં કીધું મારે નથી હળવદ આવવાનું થાય, મારે મેં કીધું ગાયું દોવાની છે. મને કે તમે બે જાઓ કે સહી લઈને કે સહી કરીને હળવદ કે પાછું તમને મૂકી જઈશ તરત. તો મને કે તમે દવા લીધી? મેં કીધું હા દવા લીધી. મને કે તો આમાં એક સહી કરી દો. એટલે દવા લીધી એની સહી? હા, એની સહી કરી દીધી મેં એને. એટલે તમે કીધું કે 12 મહિનાથી લ્યો ને 12 મહિનાથી આ? હા, એને 12 મહિને મેં કીધું હું દવા લઉં. મને કે તમે સહી દવાઈ લીધી છે ને? મેં કીધું હા. મને કે તો આમાં સહી કરી દો. પછી મેં એને સહી કરી દીધી એમાં. અહીંયા કણે હળવદ. તમે 12 મહિનાથી લ્યો એટલે આ 12 મહિનાની દવા તમારી પાસે ખાલી બોક્સ ની પડ્યું હોય ને? હા, એ આપડ્યા ખાલી બોક્સ. એટલે હું અહીંયા જે નાખી હતી તમે નથી નાખી? ના, આપણે નથી. તો તમે અહીંયા સહી તમને કેમ ડરાવવામાં ધમકાવવામાં તમે સહી કેમ કરી? એમ તમને ખબર નહોતી કે કોરું કાગળ હતું કે શું હતું? એટલે એમાં તો એ કે તમે અહીંયા બધા નીકળો કે લઈ લો ને કે સહી દઈ દો ને. મેં કીધું અમે પછી એક ઓલા ચમનભાઈ હતા એમને સહી દીધી, પછી મેં દીધી. હા, મને કે આ 2 જણાને લઈ લો, બીજું કોઈ નહોતું. એ જે કાગળ હતો એમાં કઈ લખેલું હતું? એમાં તો જાણકારી તો ચમનભાઈને મને વાંચતા ના આવડતું કંઈ, આપણે દબાણી. ભરતભાઈ, આ જે બનાવ બન્યો શું કહેશો? આ બનાવની અંદર ભરતભાઈ એમ કે હું 12 મહિનાથી આ દવા લઉં છું એમની પાસે, બરાબર. એ તો સત્ય હકીકત છે, ભરતભાઈ ખુદ બોલ્યા. તો આ વિષયની અંદર ભરતભાઈ ગોવિંદભાઈ કણજરિયાને 12/2/2025ના દિવસે દવા આપી, 31/1/2025ના દિવસે આપી, 17/1/2025ના દિવસે દવા આપી, 16/1/2025ના દિવસે આપી, 17/12/2024ના દિવસે આપી, 18/12/2024ના દિવસે, 28/11/2024ના દિવસે આપી, 13/11/2024ના દિવસે દવા આપી, 16/10/2024ના દિવસે દવા આપી, 12/10/2024ના દિવસે દવા આપી, 15/10/2024ના દિવસે દવા આપી, 7/10/2024ના દિવસે દવા આપી, 29/9/2024ના દિવસે દવા આપી અને 18/9/2024ના દિવસે દવા આપી હોય તો આમને કેટલા સમયમાં કેટલી ગોળીઓ આપી અને કેટલી ટ્યુબ આપી, આ એક પ્રશ્ન બને છે. પછી તમે કીધું કે ત્યાં દવા હતી, આપણે બંને જોઈ હતી જે દવા અહીંયા પડી હતી. એ દવા તો ત્યાં નથી અત્યારે, અમે સવારે આવ્યા એટલે નહોતી. અત્યારે અહીંયા જે એમને કે આરોપ લગાવ્યો કે આમને નવાખી તો એમની પાસે જ પડી. એટલે તમે શું કહેવા માંગો? આ શું લેવા આમને બોલાવવામાં એક અપહરણ કરવામાં એક શું આખું છે? મારી સાથે કાલ બપોરે ટીકર હેલ્થ ઓફિસરમાંથી એક ફોન આવ્યો હતો, પીએચસી સેન્ટરમાંથી દિનેશભાઈ કરીને કોઈક વ્યક્તિ હતું. મને એને બહુ ધમકાવવાના પ્રયત્નો કર્યા હતા ને મને એવો ખુલ્લો આક્ષેપ કરતા હતા કે મને કે તમે અમારા ઉપર આક્ષેપ ક્યારેય પણ આરોગ્ય ખાતામાં લગાવી શકો નહીં. એટલે મેં એને એમ કીધું, તમે કેવી રીતે મને સાબિત કરી શકો કે આની અંદર હું ખુલ્લો આક્ષેપ ન કરી શકો? જે દવા પડી હતી સ્થળ ઉપર, એ દવા તો સ્થળ ઉપર સીલ બંધ પેક હતી, બરાબર. પણ જે વખતે મને બોલાવવામાં આવ્યો, મને એમ કીધું હતું, મને કે તમે અડધી કલાકમાં હાજર થાવ. એટલે મેં કીધું અડધી કલાકમાં હું તો નહીં આવી શકું, મારી પાસે મોરબીથી પણ ઘણા પત્રકારો આવ્યા હતા એટલે હું બેસી રહ્યો હતો. પછી મેં એમને જાણ કરી, મેં કીધું તમે મને ધમકાવવાની વાત ક્યારેય કરતા નહીં, આ સત્ય હકીકત છે, તમે આની અંદર ખોટું કર્યું છે, તમારે નોકરી ન કરવી પડે ને ખોટા કાગળિયા ન કરવા પડે એના માટે તમે કાપી કૂપીને આજે મયાપુર ઈંગોડા વચ્ચે માળિયા કેનાલની બાજુમાં તમે આ જે દવા નાખી હતી ને એ ખોટી રીતે નાખેલી હતી, એ હું સ્પષ્ટ કહી શકું. અને મારી મોબાઈલની અંદર
એવા તમામ રેકોર્ડિંગ અને તમામ પુરાવા છે આજે કે એની અંદર મને સાબિત કરતા હતા કે ભાઈ તમે આના વિશે ક્યાંય આગળ વધતા નહીં, આ પ્રશ્નો એને પૂરો કરવો જોઈએ. મેં કીધું પ્રશ્ન પૂરો નથી કરવાનો. જે ખેડૂતોને, જે ગરીબ માણસને, જે અમારા જે ખેડૂતો હોય, અમારા મજૂરો, એને દવા તમે નથી આપતા અને વેસ્ટેજ માલ કરીને આજે કાપી કૂપી અને બદનામ કરતા હોય એટલે મને બદનામ કરવા મતતા હતા. એમને અહીંયા દવા નાખવાનું કારણ શું હોય છે કે આ લોકોને ઉપયોગી થઈ શકે ને તમે કીધું કે સરકારી દવા અને લોકોનો ઉપયોગ થઈ શકે, નાખી દેવાનું કારણ શું? નાખી દેવાનું માત્ર ને માત્ર એક જ કામ હતું કે આને ક્યારેય અધિકારીઓને, કોઈ પણ અધિકારીઓ FHW આવતા હોય, MPHW આવતા હોય કે THO આવતા હોય ને કામ ન કરવું પડે એટલા માટે આવડાએ બદનામ કામચોરીનું આ બધું ઉઘાડું ન થાય એટલા માટે નાખી દીધું હતું. પણ જે લોકોએ મને ફોન કર્યા હતા એ લોકોને હું પણ સાબિત કરી શકું કે તમે મારી સાથે કેવી વાત કરતા હતા. મને ચોખ્ખું સ્પષ્ટ કહેતા હતા કે ભાઈ તમે આ પ્રશ્નનો ઉજાગર ન કરો, આને ભીનું સંકેલી દેવાનું હોય, આને આમ કરવાનું હોય. પણ મને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પ્રતિનિધિત્વ આપ્યું હોય ત્યારે હું ખુલ્લો આક્ષેપ કરું, જે ડૉક્ટરની અંદર સંડવાયેલો એને તમામને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને આગળની કાર્યો કરવી જોઈએ. તમે હમણાં વાત કરતા હતા કે દવા દેવા કોઈ આવતું નથી ને અહીંયા નાખી દે, શું કહેશો? જો એ દવા જે અમુક 60 વર્ષના માજી છે, એને બીપીની તકલીફ છે, એને ટીકરથી દવા મગાવવી પડે. કોઈ ઈંગોરાડા જાતું હોય તો એની આગળ મગાવે. હવે એમને બચારાને દવા લેવા જવાનો મેળ ન પડતો, તોય અહીંયા આવે તોય આરોગ્યના અધિકારી દવા દેતા નહોતા. બરાબર, એના માટે મેં 3 વખત એની આરે લપ કરી. મેં કીધું તમે જો આટલા 10-15ની સેવા ન આપી શકતા હોય તો તમારે અમારા ગામ ઉપર નોકરી કરવાનો કોઈ અધિકાર જ નથી. બરાબર, પછી મને દવા આપી સાહેબે. પછી મને કીધું કે તમારે જેટલા જણાને દવા જોઈને એટલાના નામ આપો, હું તમને અહીંયા રૂબરૂ તમારી સાથે રાખીને અપાઈ દઉં. બરાબર, આ વસ્તુ આ છે કે દવા અત્યારે લગન જે ઉપરથી ગવર્મેન્ટ આપે છે એ દવા અહીંયા કણે લઈ લેશે અને પછી એ દવા ભેગી કરે છે અને પછી અધિકારીઓને બીક લાગે કે આટલો સ્ટોક કેમ પડ્યો છે, તમે કોઈ દવા દેતા જ નથી શું? એટલા માટે આ દવાનો નાશ કરવો હતો સાનો માનો. એમાં આ કૌભાંડ બારું આવ્યું. કૌભાંડને દાબવા માટે ગરીબ જનતાનો ભોગ લેવાય છે. આ એક ચોપડી નો ભણેલો હોય એવા નેતાના, એવા માણસના નામ ચડાવી દે અને બલીનો બકરો બનાવી દે એટલે કૌભાંડ દબી જાય. બીજું કંઈ પણ નથી આમાં. અધિકારીઓ સિંડા ગોતે છે, અધિકારીઓને નીકળી જવું છે, એના માટેનું આ ષડયંત્ર છે. અને આવા ગરીબને દબાવીને શું તમે ષડયંત્ર, તો તમે તમારી રીતે લડો ને. આવા અભણ માણસ શું કામ ફસાવો? તો હું હતી દવા લઉં છું, આવો ને મારી આગળ. એટલે તમે કીધું ધક્કા ખાઈ તો નથી આપતા, બાજીને દવા અમે લઈ, બાજીને દવા લઈ. બરોબર, તો આવા માણસો આગળ આવાય. તમારે ગમે ષડયંત્ર કરવું હોય ને તો હોશિયાર માણસને પકડો. આવા ગરીબને દબાવીને તમે શું લેવાના? અને આ ભાઈને કાલના 3 વખત બેનના એક ફોન આવે છે. એ ભાઈનો નંબર નથી, બેનને ઓળખતા નથી, નકર મને એ નંબરને આપે. એ બેન શું કામ આમ કરે? બેનને ખબર છે. અને આ 4 વાગ્યા પછી જ આ ભાઈનો કોન્ટેક કેમ કર્યો? જે કૌભાંડ બહાર પડ્યા પછી જ આ ભાઈની સહી લેવાનું કેમ મેરાયો? અત્યારે લગન તો આ કાયમ લેશે દવા, કેમ કોઈ દી દવા નથી લેતા? એકવાર હજી હું અઠવાડિયામાં આવતો ત્યારે ગણેપુરનો રિપોર્ટ આખો અહીંયા રોડ વચ્ચે રખડતો હતો. મેં એકવાર હાથમાં લીધો તો વાંચી લીધો, પછી છોકરાના હાથમાં આપ્યો, મેં કીધું રાખજે આ કાયમ આવશે. પણ છોકરાએ રસ્તામાં પાછો ઉડાડી દીધો ચાલુ મોટરસાઇકલ, પછી હું પાછો ન વહેરો લેવો. આ બધું શું છે? ને અહીંયા જે તમે કીધું FHW કે MPHW, કોઈ બીમારી હોય, ડેન્ગ્યુ હોય, મેલેરિયા હોય, આવું કોઈ સર્વે કરવા આવે? સર્વે કરવા ખાલી માત્ર ને માત્ર આવે, રિપોર્ટ કરી જાય, બધું કરી જાય, પણ એક પણ ટીકડી કોઈને ગામમાં નથી દેતા. મચ્છરદાની કેવું કાંઈ નહીં? કાંઈ પણ મચ્છરદાની 2 વર્ષમાં એકવાર વિતરણ કર્યું હતું. બાકીનું રામ બોલો ભાઈ રામ, હજી કંઈ પણ એક ટીકડી તાવની નથી દેતા. બસ ક્યાં વાત રહી? ટીકડીનું કહીને તો એમ કે અમારી આગળ સ્ટોક નથી. હવે નસબેન એમ ખુદ કે મારી આગળ સ્ટોક નથી. પાછા આપણે બહુ કરી તો એમ કે મારી આગળ પડી છે, તમે લઈ જાઓ. મને એકને સાચવી લે એટલે શું થઈ ગઈ સુવિધા? મારે એક ટીકડી એમડેમ નથી જોતી. મારે તો ગામના માણસોને કામ આવવું જોઈએ. આપણા ગામમાં 4 અધિકારી કામ કરતા હોય, 10-12 હજાર રૂપિયા પગાર લેતા હોય તો 10 જણાને ઉપયોગી થવા જોઈએ. આ તો ખાલી એના પૂરતું જ કરવાનું. આ વસ્તુ તો કાયમીથી ચાલુ છે. બરોબર, પણ આ કૌભાંડને દબાવવા માટે આવા બલી બકરો પાછા ગામનાને બનાવે. એક તો ગામમાં સુવિધા પૂરી દેવી નથી અને ઉપર જતા અધિકારી પાસે જ્યારે હલવાય ત્યારે કોઈક આવા માણસોને ફસાવી દે. તમારી શું માંગ? મારી માંગ એ કે આ રહ્યું ને આખું કૌભાંડ બહાર નીકળવું જોઈએ અને આમાં જેટલા હોય એટલા ઘર ભેગા થવા જોઈએ.
બરોબર, આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર લઈ લે છે અને મનફામીની ધોરાજી હકવે એ ન ચાલે. જનતાને ઉપયોગી થાય એવા અધિકારી હોવા જોઈએ. આ નસબેન રહ્યા હજી હાલની તારીખમાં હું ગઢવી સાહેબ આઈને મેં 3 વખત લપ કરી તો હજી નસબેન મને પણ જવાબ દેતા નથી. ગઢવી સાહેબે મને એનો પોતાનો માણા મૂકીને મને દવા પહોંચાડી છે. નસબેન દેવા નથી આવી દવા હજી. એટલે ટૂંકમાં અધિકારીઓનું કામ નથી. હા, કામ કંઈ કરવું નથી, ખાલી સર્વે કરી જવું છે એટલે એનું થઈ જાય એટલે એને પગાર મળી જાય. બરોબર, ખાલી સર્વે આધાર કાર્ડ લેવા ઘડીક થઈને આવશે, ઘડીક થઈને તમને તાવ આવ્યો છે, તમને ટીબીની અસર છે, તમને ફલાણાની અસર છે, આ ખાલી સર્વે કરે એટલે ઉપર એમ દેખાય કે અમે કંઈક સેવા કરી છે પબ્લિક માટે. બાકી રામ બોલો ભાઈ રામ કોઈ કંઈ કરતું નથી. તો આ છે માયાપુર ગામની વ્યથા. જે પ્રમાણે અહીંયા જે દવાઓનો જથ્થો નાખવામાં આવ્યો હતો ને તેને લઈને જ ગ્રામજનો આ એકઠા થયા. પહેલાં ગ્રામજનોએ જોઈ લે, મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો બંને છે, કારણ કે જે યુવાન છે તેનું અપહરણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પરાણે તેની પાસે સહી લેવામાં આવી છે. તે દવા તેને ફેંકી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે ને તેને લઈને જ આ ગ્રામજનો એકઠા થયા છે. મહત્ત્વની વાત છે કે જે યુવાન પર આરોપ લગાવ્યો હતો ને એ યુવાન પાસે દવા હાલમાં મોજૂદ છે. એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ હવે ઊભું હલવાણું અને એ હલવાણું છે ને હવે એવું છે કે કોના ઉપર આરોપ નાખો અને તેને લઈને જ આપણે અલગ અલગ લોકોના ઇન્ટરવ્યૂ કર્યા અને તેમની પાસેથી મંતવ્ય જણાય. આભાર મિત્રો.